નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોર્પોરેશન એક્ઝામિનેશન અને સ્ટાફ નર્સની પરીક્ષાનું આપણે તારીખ 8/11/2020નું જે પેપર જોતા હતા તેમાંનો ભાગ ત્રીજો અને ખૂબ સરસ મજાના પ્રશ્ન જે આગામી પરીક્ષામાં પૂછાઈ શકે. દરેક મિત્રો પાસે હોલ ટિકિટ આવી જ ગઈ હશે અને ખાસ હોલ ટિકિટનો અભ્યાસ કરજો, જોજો અને એમાં જે કાંઈ માહિતી છે એ ખાસ માહિતી વાંચજો. આ વખતે જે ABCD અને એ ઉપરાંત E છે એનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો જોઈએ 8/11/2020નું પેપર. પ્રશ્ન પહેલો છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝનું એન્ટીડોટ ખાલી જગ્યા છે. એકાદ આપણને ડ્રગ્સ પૂછાય તો સ્ટ્રેપ્ટોકાઇનેઝની એન્ટીડોટ કયું છે? તો ઓપ્શન A એમિનો કેપ્રોક એસિડ, પ્રોટામાઇન સલ્ફેટ, નેલોસોમ કે ડર્મોલ. તો સાચો જવાબ આવશે એમિનો કેપ્રોક એસિડ. અહીં આપણને બોટલ બતાવેલ છે, વાયલ બતાવેલ છે અને એન્ટીડોટ ઓફ સ્ટ્રેપ્ટોકાઇનેઝ પણ બતાવેલ છે. નેક્સ્ટ છે સોશિયોલોજીનો ક્વેશ્ચન છે કે ન્યુક્લિયર ફેમિલીમાં રિલેટિવને ઉમેદવાર આવે તો તેને ખાલી જગ્યા કહેવાય. રિલેટિવ કે ઉમેદવાર આવે તો તેને શું કહેવાય? જોઈન્ટ ફેમિલી, એક્સટેન્ડ ફેમિલી, બ્લેન્ડેડ ફેમિલી કે સિંગલ પેરેન્ટ ફેમિલી? તો અહીં એને કહેવાય એક્સટેન્ડેડ ફેમિલી. નેક્સ્ટ આપણે ગુજરાતીનો પ્રશ્ન જોશું. નેક્સ્ટ પ્રશ્ન છે, તેઓ આજે દાહોદ જશે. વાક્યનો પ્રકાર જણાવો. વિધાન વાક્ય, વિધ્યર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય કે સંભાવનાર્થ વાક્ય? તો મિત્રો દાહોદ જશે એવું જવાનો જ છે, એમાં કોઈ આજ્ઞા પણ નથી કરવામાં આવી કે દાહોદ જવું પડશે કે એવું કંઈ કીધું નથી. સંભાવના પણ દર્શાવવામાં આવેલ નથી. આ સિમ્પલ વાક્ય છે, તેઓ આજે દાહોદ જશે. તો આવા વાક્યને આપણે વિધાન વાક્ય તરીકે ઓળખીએ છીએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, પેનિસિલિન ઇન્ટ્રામસ્ક્યુલર કઈ મેથડથી આપવામાં આવે છે? આપણને એમ થશે કે આ પ્રશ્ન ઘણો બધો આપણે ક્યારે વાંચ્યો નથી એવો પ્રશ્ન છે, પણ પ્રશ્ન ખરેખર રેલવેમાં પણ એક વખત પૂછાણો છે, જીમ્પરમાં પણ એક વખત પ્રશ્ન આ પૂછાયેલો છે કે પેનિસિલિન ઇન્ટ્રામસ્ક્યુલર કઈ મેથડથી આપવામાં આવે છે. તો A એરલોક મેથડ, B ડીપ મેથડ, C ટુ ટ્રેક ટેકનિક અને D ઓલ ઓફ એબવ. તો અહીં સાચો જવાબ આવશે એરલોક મેથડ. તો ઘણી વખત એવું થાય કે એરલોક મેથડ એટલે શું? તો આપણે અહીં ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે એરલોક ટેકનિક used in intramuscular to clear the needle of medication and to seal the tech of medication does not flow back. એટલે કે જ્યારે ઇન્જેક્શન આપીએ ત્યારે એની ઉપર આપણે કોટન સોપ એકદમ વધારે પ્રેશરથી આપી દઈએ જેથી કરીને મેડિસિન પાછી આવે નહીં, ટૂંકમાં બ્લોક કરી દઈએ. તો એને કહેવાય એરલોક ટેકનિક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાર્ટ રેગ્યુલેશન સેન્ટર ખાલી જગ્યામાં આવેલું છે. હીટ રેગ્યુલેશન સેન્ટર ખાલી જગ્યામાં આવેલું છે. અહીં હીટ કરશું. હીટ રેગ્યુલેટર સેન્ટર ખાલી જગ્યામાં આવેલું છે. તો ક્યાં આવેલું છે? બધાને ખબર છે, થેલેમસ, હાઇપોથેલેમસ, મેડ્યુલા ઓબ્લેન્ગટા કે સેરેબેલમ? તો આ એનો જવાબ આવશે હાઇપોથેલેમસ. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે ગુજરાતીનો. નેક્સ્ટ પ્રશ્ન છે, વારે વારે સ્વર સમજતા દૂરે કૈનાત દેતી. છંદ ઓળખો. છંદ ઓળખવા માટે મિત્ર આપણે બે પ્રકારના છંદ આવે છે, આપણે બધાને ખબર છે. એક અક્ષરમેળ છંદ અને બીજો છે માત્રામેળ છંદ. તો અક્ષરમેળ છંદમાં પહેલા આપણે કોઈ પણ છંદને ઓળખ હોય તો આપણે સૌથી પહેલા અક્ષર ગણી લેવા જોઈએ. જો અક્ષર ગણવાથી જો આપણે છંદ ખબર પડી જતી હોય તો આપણે માત્રા ગણવાની જનરલી જરૂર પડતી હોતી નથી. આમાં આપણે અક્ષર ગણશું તો ખબર પડશે કે વારે વારે 2, 2 4, સ્વરના 2 6, સમજતાના 4 એટલે 10, દૂરના 2 એટલે 12, કઈ કાનના 3 એટલે 15 અને દેતી એટલે 17 અક્ષર છે. તો આપણે બધાને ખબર છે મંદાક્રાંત છંદમાં 17 અક્ષર હોય, અનુષ્ટુપ છંદમાં 8 ની 4 પંક્તિ હોય એટલે 32 અક્ષર હોય અને સાદુલ વિકિત છંદમાં 19 અક્ષર હોય. ઉપરના પૈકી કોઈ નહીં.
તો આમાં એક જ છંદ એવો છે કે જે આમાં બંધ બેસતો આવે છે, કારણ કે 17 અક્ષર વાળો એક જ છંદ છે એટલે મંદાક્રાંતા છંદ જ ઓપ્શન આવશે. છતાં પણ શ્યોર થવું હોય તો આપણે બીજો ઓપ્શન એ જોઈ શકીએ કે પહેલા 3 અક્ષર કયા છે. તો પહેલા 3 અક્ષર જોઈએ તો એ પણ મંદાક્રાંતા છંદ માટે જ લાગુ પડે છે, ગુરુ ગુરુ ગુરુ, માટે આ છંદ મંદાક્રાંતા છંદ જ હોઈ શકે છે. તો અહીં સાચો જવાબ આવશે મંદાક્રાંતા. નેક્સ્ટ છે માનવ શરીરમાં સૌથી નાનું બોન ખાલી જગ્યા છે. બરાબર, તો હ્યુમન બોડીનું સૌથી નાનું બોન સ્ટેપિસ, ફેલેન્જીસ, મેટાકાર્પલ કે જેપિસ્ટર્નમ. તો અહીં સાચો જવાબ આવશે સ્ટેપિસ. સ્ટેપિસ તમે જોયું છે, સ્ટેપિસ ઇન્કસ અને મેલસ, જે ઇયર બોન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો દિવસ એપ્રિલ માસમાં આવે છે? અહીં આપણને માસ આપ્યો છે, તો જગોવા ક્રાંતિ દિવસ, બાળ મજૂરી વિરોધી દિવસ, માતૃભાષા દિવસ કે દાંડીકૂચ દિવસ. તો આ જનરલ નોલેજનો ક્વેશ્ચન છે અને બાળ મજૂરી દિવસ એટલે ઘણી વખત આપણને ચાઇલ્ડ હેલ્થના પ્રશ્નમાં, પીડિયાટ્રિકના પ્રશ્નમાં આવો મૂકી શકે. તો બાળ મજૂરી દિવસ એ એપ્રિલ માસમાં આવતો દિવસ છે. નેક્સ્ટ પ્રશ્ન છે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. પુસ્તકના લેખક કોણ છે? પુસ્તકનું નામ આપ્યું છે અને એના લેખક પૂછેલા છે. બરાબર, તો આ પણ આપણે ગુજરાતી સાહિત્ય અને ભાષાનો જ ક્વેશ્ચન થાય. ઓપ્શન છે ગાંધીજી, ટોલ્સ્ટોય, થોરો કે રસ્કિન. તો આપને સાચો જવાબ આમાં ખબર હોય છે કે ટોલ્સ્ટોય એ આના લેખક હતા. તો આવા પુસ્તક અને તેના લેખકના નામ ખાસ યાદ રાખજો, કારણ કે 1 કે 2 પ્રશ્ન ગુજરાતી ભાષામાં આવા હશે જ. તો ખાસ યાદ રાખજો પુસ્તક અને તેના લેખક. નેક્સ્ટ પ્રશ્ન છે એપોપ્ટોસિસ એટલે? તો પ્રોગ્રામ સેલ ડેથ, increase in the number of cell, increase in the bulk of cell and none of the above. તો એપોપ્ટોસિસ ની શું કહેવાય? તો અહીં એપોપ્ટોસિસ એટલે પ્રોગ્રામ સેલ ડેથ. તો અહીંયા આપ્યું છે આપણને પ્રોગ્રામ સેલ ડેથ એટલે એપોપ્ટોસિસ ની આપણે જે ડેફિનેશન કરીએ તો ટાઈપ ઓફ સેલ ડેથ which is a series of molecular steps in cell lead to death. This is one method of the body uses get rid to unneeded or abnormal cell. એટલે unneeded અને abnormal cell નું ડેથ થાય. The process of apoptosis may be blocked in a cancer cell, also called programmed cell death. તો એ કેન્સર જેવી કન્ડિશનમાં આ કન્ડિશન છે એ બ્લોક થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન છે પેનક્રિયાસ ના બીટા સેલમાંથી કયો હોર્મોન સિક્રેટ થાય છે? FHS, ઇન્સ્યુલિન, LH કે TR11. તો અહીં સાચો જવાબ આવશે ઇન્સ્યુલિન. નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતીનો છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, છંદ ઓળખો. ઓપ્શન છે મનર છંદ, શિખીણી છંદ, માત્રામેળ છંદ કે મંદાક્રાંતા છંદ. તો મિત્રો આપણે જેમ અગાઉના છંદમાં ડિસ્કશન કરીએ એમ આપણે સૌથી પહેલા તો એના અક્ષર ગણી લેવા જોઈએ. અક્ષર ગણવાથી આપણે ખબર પડે છે 2, 4, 6, 8, 10, 12, 13, 14, 15, 16, 17 અક્ષર છે. 17 અક્ષર છે એટલે આપણે છંદ 2 છંદ આમાંથી આપણે લાગુ પડે છે. મનર છંદ હોય તો એમાં 31 કે 32 અક્ષર હોય, માટે મનર છંદ છે નહીં. શિખીણી છંદમાં 17 અક્ષર હોય. માત્રામેળ છંદ હોઈ શકે, પણ અત્યારે ઓપ્શનમાં આપણે આ બેમાંથી એક છંદ મળી જાય તો માત્રામેળ છંદ વિશે આપણે વિચારવાનું રહેતું હોતું નથી. અને મંદાક્રાંતા છંદ છે. હવે આપણે 2 છંદ છે, શિખીણી અને મંદાક્રાંતા છંદમાંથી કોઈ પણ એક છંદ હોઈ શકે છે. તો એના માટે પછી આપણે ઓપ્શન જોવા જોઈએ કે પહેલા 3 અક્ષર કેવા છે. તો પહેલા 3 અક્ષર કેવા છે? તો લામ, બા, જો. પહેલા 3 અક્ષર કેવા છે? તો કે ગુરુ અક્ષર છે, માટે મંદાક્રાંતા છંદ હોઈ શકે છે. આ ઉપરાંત માત્રામેળ છંદ પણ હોઈ શકે છે. તો એના માટે આપણે માત્રા ગણી અને માત્રા કાઉન્ટ કરી એના ઉપરથી કહી શકીએ છીએ. હાલ પૂરતો આપણે એને મંદાક્રાંતા છંદ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે ચામડી પર મેડિસિનને ઘસીને લગાવવાની રીતને ખાલી જગ્યા રીત કહેવાય. આ ત્રીજી વખત પ્રશ્ન આપણને પૂછેલ છે. અવારનવાર દરેક પરીક્ષામાં આ પ્રશ્ન હોય છે. એમાં જે એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ડ્રગ્સ નો એકાદ ક્વેશ્ચન હોય તો ઇન્સ્ટિલેશન, ઇન્યુકેશન, ઇન્સરેશન કે ઇન્સ્યુલેશન. તો અહીં સાચો જવાબ આવશે ઇનોક્યુએશન. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં વડવાળી વાવ ક્યાં આવેલી છે? જનરલ નોલેજનો ક્વેશ્ચન છે, પણ ગુજરાતી ભાષા સાહિત્યમાં આવો પ્રશ્ન પણ પૂછી શકે છે. અડાલજ, ખંભાત, ભાદરણ કે ઉમરેટ. તો વડવાળીની વાવ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ આવે છે ખંભાત ખાતે આવેલી છે.
હિમોગ્લોબિન કયા અંગમાં કન્વર્ટ થાય છે? હિમોગ્લોબિન છે એ કયા અંગમાં કન્વર્ટ થાય? બરાબર, તો કિડની, લીવર, સ્પ્લીન કે બોન મેરો. હિમ છે એ બિલિરુબિનમાં કયા અંગમાં કન્વર્ટ થાય? તો સ્પ્લીનમાં કન્વર્ટ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું માણસના નખમાં હોય છે? તો અહીં આપણે આપેલું છે મેલેરિન, ટાઇલિન, પેપ્સિન કે કેરેટીન. તો આમાંથી કયું હોય માનવ શરીરના નેઇલમાં? તો હ્યુમન બોડી નેઇલમાં કેરેટીન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 5મી સદીમાં લખાયેલ વિષ્ણુ શર્માનું પંચતંત્ર વાર્તા સંગ્રહ કથાને બીજું શું કહે છે? આ પણ ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રશ્ન છે. 5મી સદીમાં વિષ્ણુ શર્મા દ્વારા પંચતંત્ર વાર્તા સંગ્રહ લખાયેલો હતો, તેનું બીજું નામ શું છે? પ્રાણીઓના પાત્રોમાં બૌદ્ધ કથા, પ્રાણીઓના પાત્રમાં મહાવીર કથા, ચંદ્રપિંડ અને કંદાંબરીની પ્રણય કથા કે યક્ષની કથા અને પ્રકૃતિનું વર્ણન. તો સાચો જવાબ આવે છે 5મી સદીમાં જે વિષ્ણુ શર્મા દ્વારા પંચતંત્ર વાર્તા સંગ્રહ લખાયેલો હતો, એનું બીજું નામ છે પ્રાણીઓમાં પાત્રો અને બૌદ્ધ કથા. પાત્રોમાં બૌદ્ધ કથા. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રોગમાં વાહક જોવા મળતા નથી? ટાઇફોઇડ, ડિપ્થેરિયા, વૂપિંગ કફ કે હિપેટાઇટિસ બી. કયા જે ડિઝીઝ છે કે જેમના ટ્રાન્સમિશન, જેમનો વાહક હોય નહીં? તો સાચો જવાબ આવશે વૂપિંગ કફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોસ્મોસ બ્રીથિંગ ખાલી જગ્યા છે શેલો બ્રીથ્સ ઇન્ટરપ્રેટેડ બાય ધ એપનિયા, પ્રોલોંગ ગ્રાસ્પિંગ ઇન્સ્પિરેશન, માર્ક્ડ રિધમેટિક વેક્સિંગ એન્ડ વોર્નિંગ ઓફ રેસ્પિરેશન એન્ડ લાસ્ટ ઇન્ક્રીઝ રેટ એન્ડ ડેપ્થ ઓફ ઇન્સ્પિરેશન. તો અહીં કોસ્મોલ જે બ્રીથિંગ છે એમાં સાચો જવાબ આવશે ઇન્ક્રીઝ રેટ એન્ડ ડેપ્થ ઓફ રેસ્પિરેશન. તો અહીં આપ્યું છે કે કોસ્મોલ breathing is characterized by the deep rapid breathing pattern. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિપ્રેશનમાં ખાલી જગ્યા ડેફિશિયન્સી જોવા મળે છે? ડિપ્રેશનમાં કઈ ડેફિશિયન્સી જોવા મળે છે? તો અહીં સાચો જવાબ આવશે 5-HT, એસિટોક્લિન, ડોપામાઇન કે ગાબા. તો કેની ડેફિશિયન્સી હોય તો ડિપ્રેશન જોવા મળે? તો અહીં ખરો જવાબ આવશે 5-HT. તો 5-HT એ રિસેપ્ટર છે, 5-હાઇડ્રોક્સી ટ્રાઇપેટામાઇન એવું રિસેપ્ટર આવે અને એમાંથી સેરોટીન રિસેપ્ટર હોય અને એ જી ગ્રુપનું છે, એને પ્રોટીન કપલ્ડ રિસેપ્ટર એને પણ કહેવામાં આવે છે. તો 5-HT દ્વારા ડિપ્રેશન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ એક્સટેન્ટ ટુ વિચ એ ટેસ્ટ મેઝરિંગ વોટ ઇઝ ધ ઇન્ટેન્ડેડ મેઝર. એટલે આ કોમ્યુનિટીનો પ્રશ્ન છે. આપણે જે મેઝરિંગ કરીએ, ટેસ્ટ મેઝરિંગ કરીએ, એમાં આપણું કયું મેજર છે ઇન્ટેન્ડેડ મેજર છે? તો રિલાયબિલિટી, વેલિડિટી, સેન્સિટિવિટી કે સ્પેસિફિસિટી. તો અહીં સાચો જવાબ આવશે વેલિડિટી. નેક્સ્ટ પ્રશ્ન છે, વાસુકી કોનું ઉપનામ છે? મિત્રો આ બધા જ ઉપનામ ખાસ યાદ રાખજો. ઉપનામના 1 થી 2 પ્રશ્ન વારંવાર પૂછાય છે અને એ ટીપ ઓફ ટંગ કરી નાખજો, કારણ કે આવા પ્રશ્ન આપણે રોકડીયા માર્ક તરીકે ગણવામાં આવે છે. અને જે ઉપનામ છે એમાં સિલેક્ટેડ ઉપનામ વારંવાર પૂછે છે, જેમાં વાસુકીનું ઉપનામ પણ વારંવાર પૂછાય છે. ઓપ્શન છે નન્નાલાલ, ઉમાશંકર જોશી, મણિશંકર ભટ્ટ કે બાલશંકર કંથારિયા. તો આ આપણે ઓપ્શન વાસુકી નામ વાંચીને જ આપણે ખબર પડી જાય કે વાસુકી કોનું ઉપનામ છે. તો આપણે ખબર છે એ ઉમાશંકર જોશીનું ઉપનામ છે. તો આ ઉપનામ બધા ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ પ્રશ્ન છે, બગાસોસિસ લંગ્સ ઓક્યુપેશન ડિઝીઝ ખાલી જગ્યા ઇન્હેલેશન થવાથી થાય છે. તો આ પણ ઘણી વખત પૂછે છે. એકાદ પ્રશ્ન આવા પૂછાય કે કેના ઓક્યુપેશનલ હેઝાર્ડથી જે થતા ડિઝીઝ હોય, જે કોટનથી થાય, જ્યુએટથી થાય, સુગર કેન ડસ્ટથી થાય કે કોલથી થાય. તો બગાસોસિસ છે એ થાય સુગર કેન ડસ્ટથી થાય. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કૃતિ શામળ ભટ્ટની નથી? ખાસ ઉતાવળ ન કરતા. નથી ને છે એમાં ઘણી વખત આપણે મિસ્ટેક કરી જઈએ છીએ. આપણે છે કરી અને જે પેલી કૃતિ વાંચી ટીક કરી આવીએ છીએ. તો આપણે પેલા ખાસ વાંચવાનું. ઘણા બધા પ્રશ્ન એવા હોય છે કે જે નથી અને છે થી પૂછે છે. તો સુડા બહોત્તરી, મદન મોહના, સિંહાસન 32 કે ભટ્ટનું ભોપાળું. તો આમાંથી કઈ કૃતિ શામળ ભટ્ટની નથી એવું પૂછેલું છે. તો સાચો જવાબ આવશે
ભટ્ટનું ભોપારું. આપણે ઘણી વખત એવું વાંચ્યું ભટ્ટનું ભોપારું, તો એ સામળ ભટ્ટની જ હશે, તો એવું હોતું નથી, એનું બીજાની પણ હોઈ શકે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતમાં લગ્ન નોંધણી ધારો 2006 ગુજરાતમાં ક્યાંથી અમલમાં આવ્યો? 1 જાન્યુઆરી 2006, 1 જાન્યુઆરી 2008, 1 જાન્યુઆરી 2007 કે 1 જાન્યુઆરી 2009? તો આપણે ઓપ્શન જોઈને જ ખબર પડી જાય કે લગ્ન નોંધણી ધારો 2006 ક્યાંથી અમલમાં આવ્યો, તો કે 1 જાન્યુઆરી 2007 થી અમલમાં આવ્યો છે. ઘણી વખત આપણે મિસ્ટેક કરી નાખીએ કે 2006 લખેલું છે તો 2006 થી અમલમાં આવેલો હશે, પણ અમલમાં પહેલા બની ગયો હોય પછી અમલમાં આવતો હોય છે. માં છે 2007 સાચો જવાબ છે. તો આ હતા મિત્રો આપણા સ્ટાફ નર્સની પેપરના અગાઉના પૂછાયેલા પ્રશ્નો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આગામી પરીક્ષા માટે અમારી ગુજરાતી વ્યાકરણ ભાષા સાહિત્ય અથવા તો સ્ટાફ નર્સની બુક મેળવવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. ફરીથી એકવાર નંબર નોટ કરી લેજો, 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો, જેના પર તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની બુક્સ મળી જશે. તો નંબર પર કોલ કરી એકવાર બુક્સ વિશે તથા અન્ય માહિતી માટે જરૂર કોલ કરજો. વિડીયો જોવા માટે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.